આપણે સતત આયુર્વેદ અને આપણું આરોગ્ય કેમ સચવાઈ રહીએ એવા પ્રયત્નો થકી આપણે મિલનભાઈ ઓગણજા સાહેબ સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે આવનારા સમયની અંદર 1 વર્ષ બાદ પોતે ડિગ્રી મેળવી અને સારા એવા ડોક્ટર આપને મળવાના છે। ત્યારે મિલનભાઈ, હવે આપણે એ સમજવું છે કે આજે લોકોમાં જ્યારે કોઈ બીમારી આવે ત્યારે ફટાફટ દોડી અને એલોપેથીની દવા લઈ આવતા હોય છે, બરોબર। તો લોકોને ખબર નથી હોતી કે એલોપેથી અને આયુર્વેદ બે વચ્ચેનો તફાવત શું હોઈ શકે, એના વિશે થોડીક આપણે ચર્ચા કરવી છે। હા, એલોપેથી જે અત્યારનું કોન્ટેમ્પરરી સાયન્સ કઈ મોડર્ન સાયન્સ, હા બરાબર, એ સાયન્સ પ્રમાણે રોગ જે રહી એની દ્રષ્ટિ અલગ છે, આયુર્વેદની દ્રષ્ટિ અલગ છે। એમની દ્રષ્ટિ મોલિક્યુલર છે કે પછી એન્ઝાઇમ છે વગેરે છે, અને એ એની રીતે સાચા છે, હા બરાબર, અમે અમારી રીતે કે આયુર્વેદની રીતે સાચું છે। ઇમરજન્સીમાં આયુર્વેદ છે, નથી એવું નથી કહેતો, પણ ઈ લેવલે હજી આપણી પાસે આપણે ધીરજ નો રહીએ નહીં। ઇમરજન્સી પણ સારા એવું રિઝલ્ટ આપે છે, પણ આપણી પાસે એટલા વૈદ્ય નથી, એટલે એમાં મોડર્ન નો સહારો લેવો। પણ ક્રોનિક ડિસીઝમાં મોડર્ન નું જ્યાં પતે, ક્રોનિક ડિસીઝમાં ત્યાં આયુર્વેદ નું ચાલુ થાય। બરાબર, આયુર્વેદ એક સંપૂર્ણ સાયન્સ છે, એમાં હેતુ એટલે ક્યાંથી રોગ ચાલુ થાય છે અને અત્યારે રોગ કેટલી સ્ટેજમાં પહોંચ્યો છે, અહીંયાથી લઈને ઉપર સુધી સંપ્રાપ્તિનું પૂરેપૂરું વિઘટન કરવામાં આવે છે। તો આ આયુર્વેદ છે। અને ઘણી વાર મોડર્ન સાયન્સ જે છે એ રોગોને ઘણી પૂરતી અને એ આરામ માટે, દર્દીના આરામ માટે દબાવતો હોય છે। જેમ કે પેરાસિટામોલ છે તો તાવને દબવે, એ દર્દીના આરામ માટે એ પણ જરૂરી છે। આયુર્વેદ પણ જરૂરી છે, એલોપેથી પણ જરૂરી છે, પણ ક્યારે કયું વાપરવું ઈ એક રોગીને, એક જે ઉપભોક્તા કહેવાય એને ખબર હોવી જોઈએ કે જ્યારે ક્રોનિક સ્ટેજમાં છે, રોગ બહુ લાંબા સમયથી ચાલે છે, ટ્રીટમેન્ટ લાંબી ચાલે છે, ત્યારે એમને આયુર્વેદ પસંદ કરવું જોઈએ અને તરત રિઝલ્ટ મેળવવું છે। એની પાસે સમય નથી, એને મોડર્નમાં જવું પડે, કારણ કે આયુર્વેદમાં રોગી કેવો હોવો જોઈએ કે ભીષક વસ્યો, એટલે રોગી જે રહ્યો એ ભીષક એટલે કે આ ડોક્ટર છે એનું માનતું હોવું જોઈએ। હા બરાબર છે। હવે પરેજી અમે આપી, આયુર્વેદમાં પરેજી બહુ પથ્ય અને પરેજી રહી ને બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે। તો ઈ રોગી કરી શકે ને તો જ આયુર્વેદમાં હા બરાબર છે, ઈ રોગી કરી શકે। હા, પણ એની ગેરંટી છે કે સંપૂર્ણ રોગનું નિવારણ અમે કરી શકશું, પણ રોગીનો સાથ જોઈએ અમારે। 100%ની વાત। તો આડ્યો રોગી ભીષક વસ્યો, સત્વવાન જ્ઞાપતત્વ, પોતાની જેને જાતને ખબર છે, પોતાનામાં જે સત્વ છે, મીન્સ પોતાના મન ઉપર કંટ્રોલ કરવાની તાકાત છે। ડોક્ટરે મને આ કીધું તો મારે આ કરવું છે, આટલી દવા કીધી પીવાની, કોઈ પણ એમાં ઇસ્યુ નહીં, કોઈ પણ એમાં તકલીફ નહીં, કોઈ બી પ્રશ્ન નહીં, તો એવા વ્યક્તિ અને આયુર્વેદમાં આવું અને આયુર્વેદમાં ચિકિત્સાનો લાભ મેળવવો નહીં। હા, મૂળ રૂપે મૂળગામી ચિકિત્સા થાય છે અને મૂળથી આપણે કહી કે એ રોગ નિવારણ થાય છે। બરાબર છે। હા, અને ખૂબ સરસ વાત કરી કે એલોપેથી અને આયુર્વેદ વિશે શું તફાવત હોય છે, એની સરસ મજાની વાત કરી। હવે આપણે એ સમજવું છે કે કસરત હળવી અથવા તો પ્રાણાયામ, યોગ, ધ્યાન એ આજના સમાજને ખૂબ ઉપયોગી છે, બરોબર, પણ લગભગ હું એવું માનું છું કે ખરેખર યુવાનોને જ જરૂર હોય છે આ વસ્તુની, અને યુવાન એક પણ આ પ્રત્યે જાગૃતતા નથી, અને આ વાત કરીએ તો પણ હાસ્યાસ્પદ લાગે એના માટે। તો આયુર્વેદમાં આ જે વસ્તુ રહી, યોગ, ધ્યાન, પ્રાણાયામ અને કસરત, એનું શું મહત્વ રહેલું છે? હા, યોગ, પ્રાણાયામ, ધ્યાન વગેરે આમ કેવા જઈએ તો શાસ્ત્ર અલગ છે, બરાબર। આયુર્વેદ અને યોગ નું શાસ્ત્ર અલગ છે, પણ એકબીજા સાકળની જેમ ગુથાયેલા છે, બે એકબીજા જોડાયેલા છે। યોગ મુખ્યત્વે મેન્ટલ ડિસઓર્ડર ઉપર કામ કરે છે, હા બરાબર, જે ધ્યાન છે, મુદ્રા છે, યોગ છે, સાધના છે વગેરે, અને આયુર્વેદ મેઇન ફિઝિકલ અને મેન્ટલ બંને। હા બરાબર। તો યોગ લાઈફસ્ટાઈલ રૂટીન, આપણે કહી કે શરીરના નખથી લઈને વાળ સુધીના બધા રોગો અને બધા શરીરના મસલ થી માંડીને બધું એનાટોમિકલ સ્ટ્રક્ચર, એ બધાને સારા રાખવા માટે યોગ, વ્યાયામ વગેરે કરવું જોઈએ, પ્રાણાયામ વગેરે। અને ધ્યાન જે રહ્યું એ તમારા ચિત્તને શાંત કરે। યોગસ્તુ ચિત્ત વૃત્તિ નિરોધ, યોગની એની પતંજલિ ઋષિ જે રહી એ યોગની એવી વ્યાખ્યા આપે કે ચિત્તની વૃત્તિઓને નિરોધ કરવો। બરાબર, તમારું મન આમ ભાગી ગયું, તમારા મનમાં આ વિચાર આવી ગયો, આ નથી કરવું તો થઈ ગયું, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, એનો જયારે તમારે નિયંત્રણ કરવું હોય ને ત્યારે યોગ જરૂરી છે, અને યોગ વગર થાય જ ન શકે। અને પ્રાણાયામ પણ એમ જ છે। પ્રાણ એટલે શું?
એક ચેતના, હા, ઉર્જા, હા, ઉર્જા જે આપને સૃષ્ટિમાંથી મળે છે. 100%. પ્રાણાયામથી તમે એક શુદ્ધતમ ઉર્જા સૃષ્ટિમાંથી મેળવો છો અને તમારી અશુદ્ધ વિશુદ્ધ થયેલી ઉર્જા જે શરીરમાં બગાડ રૂપે નીકળે એ તમે છોડો છો. તો આ પ્રાણાયામ છે. તો પ્રાણાયામમાં આ વસ્તુ આવરી લેવામાં આવે છે કે તમારી ઉર્જાને કઈ રીતે સ્ટ્રોંગ કરવી, ઇન્ટરનલ બરાબર. ઉર્જા, ચેતનાને. હા, બરાબર. અને આયુર્વેદમાં તમારા શરીરને કઈ રીતે હેલ્ધી રાખવું, મનને કઈ રીતે પ્રસન્ન રાખવું, 100%. એવું છે યોગના. અને આપણે વાત થઈ યોગ, પ્રાણાયામ, ધ્યાન. આ સિવાય રૂટિન વ્યવહારની અંદર થોડુંક વોકિંગ જરૂરી હોય છે. બરોબર. કે માનો કે કોઈ પણ વ્યક્તિ થોડુંક ચાલે સવારમાં ઉઠીને નળના કોઠે, તો એ બેસ્ટ ઔષધિ ગણી શકાય એવું કહી શકાય. એવું છે કે ચાલુ એ હળવા વ્યાયામમાં આવે. હા, બરાબર. હળવું વ્યાયામ કરવું જ જોઈએ. પણ હા, અમુક ધ્યાન રાખવું. સવારે ચાલો કોઈ ઇસ્યુ નથી સવારે ઉઠીને, કારણ કે વ્યાયામનો કાળ જ સવાર છે. હા, સવાર. દિનચર્યામાં મેં કીધું એ પ્રમાણે સવારના કાળમાં જ વ્યાયામ થવો જોઈએ. પણ હા, જઈમાં પછી તમે 2-5 કિલોમીટર ચાલો, રાત્રે સુવા પહેલા ચાલો, તો એ અયોગ્ય વસ્તુ છે. કારણ કે એ તમારા પાચન સિસ્ટમને, પાચનના તંત્રને પણ નુકસાન કરશે. એટલે એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે વ્યાયામ ક્યારે કરવો, કેટલો કરવો અને કેને ન કરવો, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અજીર્ણની સ્થિતિમાં વ્યાયામ ન કરવો. હવે તમે વાત કરી ચાલવાની, તો જ્યારે કબજિયાત રહેલી છે, જ્યારે મળ પ્રવૃત્તિ સેટિસ્ફેક્ટરી નથી થઈ અને ત્યારે જો તમે વ્યાયામ કર્યો તો નુકસાન થશે. તમને આગલા સાંજે ખાધેલું ભોજન જે આજે પચ્યું નથી, અજીર્ણની અવસ્થા છે, ત્યારે તમે વ્યાયામ કરશો તો નુકસાન થશે. તમને કોઈ વાત રિલેટેડ રોગ છે જેમાં વાયુની વૃદ્ધિ છે, એમાં તમે વ્યાયામ કરશો તો નુકસાન થશે. એટલે ક્યારે કરવું અને ક્યારે ન કરવું એ પણ માણસને ધ્યાનમાં રાખવું જોઈએ. બરાબર. આપણે સતત આયુર્વેદ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે, કે લોકોએ શું કરવું જોઈએ, વૈદ્યોએ શું કરવું જોઈએ, એના વિશે સતત આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કે સમાજમાં જાગૃતતા લાવવા માટે આપણે જે પ્રયત્નો કરી રહ્યા છીએ, તો એમાં ક્યાંક ને ક્યાંક સરકારને પણ જાગૃત થવાની જરૂર હોય છે. બરોબર. તો જે માનો કે તમે 12 મહિના પછી ડિગ્રી પ્રાપ્ત કરીને ડોક્ટર બની જશો, તો તમારા માટે કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે, અથવા તો સમાજને ઉપયોગી થાય એવી સરકારશ્રીની યોજનાઓ વિશે આપણે થોડાક અવેરનેસ માટે કહીએ. સરકાર શ્રીને પહેલા તો નમન કે છેલ્લા 5-10 વર્ષમાં જે આયુર્વેદને વેગ મળ્યો છે એ માત્ર ને માત્ર ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટના કારણે મળ્યો છે. હવે સરકારની વાત કરી તો એમઓ તરીકે સીટ હોય છે હરેક ગામડામાં, કે જ્યાં પીએચસી હોય છે એ કેટલાય ગામડામાં આયુર્વેદ ડિસ્પેન્સરી, આયુર્વેદ હોસ્પિટલ પણ હોય છે. બરાબર. એટલે આ બાબતે સરકાર પણ ધ્યાન આપે છે, જેમાં સુવર્ણપ્રાશન છે, જેમાં ચ્યવનપ્રાશનું વિતરણ પણ થાય છે, જેમાં કેટલા પણ ઘણા રોગોને આવરી લેવામાં આવે છે. પ્લસમાં સરકાર આયુર્ગ્રામ, હવે આવનારી સમયમાં આયુર્ગ્રામ કરીને એક યોજના બહાર આવે છે. આયુર્વિઝા કરીને સરકારે બહાર પાડી છે કે આયુર્વિઝામાં શું કે ફોરેનર પેશન્ટ જે છે ને, એ તમારી પાસે આવવું હોય તો એને ઇઝીલી એને વિઝા પ્રોવાઈડ થઈ જાય. બરાબર. આયુર્ગ્રામ એક પૂરો વિસ્તાર ડેવલપ કરવામાં આવ્યો છે કે અહીંયા આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર આવે અને લોકોને ચિકિત્સા મળી રહે. બરાબર. કેટલી બધી યોજનાઓ છે. એક્સપો, ઘણા એક્સપો પણ થાય છે, 1-2 વર્ષે, દર વર્ષે પણ થાય છે કે એક્સપોમાં લોકોને જાગૃતતા લાવે. અને દર વર્ષે એક મુદ્દો હોય છે કે ગઈ વખતે મિલેટ્સ નો હતો, તો એક મુદ્દા ઉપર પબ્લિકને જાણકારી મળે, જાગૃતતા, અવેરનેસ આવે, એના માટે સરકાર પણ ઘણું કામ કરી રહી છે. આયુષ્યની અંડરમાં ઘણા કાર્યક્રમ ચાલે છે. બરાબર. જેમાં સરકારી કોલેજ થી લઈ સામાન્ય પબ્લિક સુધી બધાને લાભ મળે એવા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં જ આવે છે. અને બહુ સારા, છેલ્લા 5 વર્ષમાં અનહદ જે હરણફાળ, સિંહફાળ જે ફાળો કહી શકીએ ને, તો સરકારનો છે. બરાબર છે. ખૂબ સરસ કહેવાય કે આપણે ઘણીવાર આપણું આ ફિલ્ડ નથી એટલે આપણે આમાં કઈ ખબર ના હોય, એટલા માટે સરકારશ્રી પણ ખૂબ જ એમાં તનતોડ મહેનત કરી રહી છે. અને આવનારો સમયને ધ્યાનમાં રાખી અને આવા જે છોકરાઓ યદ્ધો તૈયાર થાય એના માટે સરકાર પણ જાગૃત છે. અને લોકોને અંદર પણ અવેરનેસ આવે એટલે એના પણ પૂરતા પ્રયત્નો આમાં રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિલનભાઈ, અમારી સાથે જોડાવા બદલ. અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ મજાની માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમે જોડાયેલા છો VR મીડિયાની સાથે. તમે હજી જો અમારી ચેનલમાં પહેલી વાર હોય, યુટ્યુબ ચેનલમાં, તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકનને ક્લિક કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. અને જો તમે અમારા ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો બટનને ક્લિક કરી દેજો, જેથી આવનારા
વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. નમસ્કાર, જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ.